નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયનો 11મો પાઠ કાર્ય અને ઉર્જાના 13મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તાસ નંબર 12 ની અંદર આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો અભ્યાસ કર્યો હતો. આ તાસની અંદર આપણે સ્વાધ્યાયમાં આગળ કેટલાક પ્રશ્નો છે અલગ પડતા અને થોડા અઘરા એનો અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 15 માં જોઈએ તો એમાં કીધું છે કે જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી દઈએ તો તે દોલન કરે છે. તમે લોલક વિશે જોયું છે. પહેલાના સમયમાં ઘડિયાળ આવતી લોલક વાળી કે જેમાં 1 કલાક 2 કલાક જેમ કલાક એક પછી 1 કલાક આવતી જેમ દર કલાકે એ અવાજ કરે, લોલક કરે એટલે અવાજ આવે. એમ કોઈ આધાર સાથે દોરી બાંધીને તમે પથ્થર બનાવીને તમે પણ લોલક બનાવી શકો. તો કોઈ એક સાદું લોલક છે, આપણે આપણા આકૃતિ દ્વારા સમજી શકીએ. આ રીતે કોઈ આધાર હોય, જડિત આધાર, એની સાથે દોરી બાંધી અને તમે એક પથ્થર બાંધી દો તો એ તૈયાર છે અને તમે સાદું લોલક કહો. તો આ પથ્થરને એક બાજુ ઊંચકીને છોડી દેવામાં આવે છે તો તમને ખ્યાલ છે કે આ રીતે પથ્થર દોલનો કરશે. તો આગળ કીધું છે કે આ ઘટનામાં થતા ઊર્જાના રૂપાંતરણોની ચર્ચા કરો. જ્યારે દોલન મહત્તમ ઊંચાઈએ પહોંચે, નાથી પાછી નીચે હાવ સપાટી પર અથવા તો આપણે કહી શકીએ કે 0 મીટર ઊંચાઈએ પહોંચે, પછી પાછું મહત્તમ ઊંચાઈએ જાય, ત્યાંથી પરત ફરીને મૂળ સ્થાને આવે, ફરીવાર આ બાજુ કંઈક ઊંચાઈએ જાય, ફરીવાર મૂળ સ્થાને આવે. આ રીતે અમુક દોલનો કરે ને ધીમે ધીમે ના દોલનો ઘટતા જાય અને પછી એ લોલક છે એ સ્થિર થઈ જાય. આવો અભ્યાસ તમે પણ ઘરે કરી શકો કે કોઈ આધાર સાથે દોરી બાંધવાની, એની સાથે કોઈ દડો છે કે મોટો પથ્થર બાંધી અને એને એક સ્થાને લઈ જવાનું અને ત્યાંથી છોડી દો તો જે દોરી બાંધી હતી એ સ્થાનની આજુબાજુ પથ્થર અથવા તો દડો એ દોલનો કરશે તો એ તૈયાર થયું અને સાદું લોલક કહેવાય. તો આ જે દોલનો થાય છે, આ દોલનોની અંદર ઊર્જામાં કેવું રૂપાંતરણ થાય એની ચર્ચા આપણે કરવાની છે. ને આગળ કીધું છે કે જ્યારે આપણા લોલક થોડો સમય બાદ દોલન કરે પછી થોડા સમય બાદ સ્થિર થઈ જાય છે. તમે અનુભવ્યું હશે કે તમે એક સ્થાને લઈ જઈને છોડી દો તો અમુક વાર દોલનો થશે, પછી દોલનો ધીમે ધીમે ઘટતા જાય અને એક સમય એવો આવે કે લોલક સ્થિર થઈ જાય. તો એ સ્થિર કેમ થઈ જાય છે એ તમારી યોગ્ય કારણ સાથે કહેવાનું છે. અને સ્થિર સ્થિતિમાં એ લોલક આવે ત્યારે એની ઊર્જાનું શું થયું? જે દોલનો માટે તમે ઊર્જા આપી હતી એ ઊર્જા ક્યાં વપરાઈ ગઈ એનો જવાબ આપણે દેવાનો છે. શું તે ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? તમે તો ઊર્જા વાપરી હતી તો ત્યાં ઊર્જા ક્યાં વહી ગઈ? શું ખરેખર ઊર્જા સંરક્ષણનો જે નિયમ આપણે શીખી ગયા કે તંત્રની કુલ ઊર્જા અસર રહે છે, ફક્ત એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતરણ થાય. તો શું અહીં કઈ ઉલ્લંઘન થાય છે કે નહીં? આ બધા જવાબોનો આપણે સોલ્યુશન મેળવવું છે. તો સમજીએ, આકૃતિની મદદથી ખૂબ સરળ રીતે સમજી શકાય. તો આપણે સૌપ્રથમ એક જડિત આધાર સાથે લોલક બાંધેલું છે. હવે આ લોલકને જ્યાં સ્થિર અવસ્થામાં છે આપણે નામ આપી દઈએ A. તો શરૂઆતમાં લોલક સ્થિર હોય ત્યારે તમને ખબર છે કે જ્યારે લોલક સ્થિર હોય તો આધારથી કંઈક ઊંચાઈ સાથે એ સ્થિર છે, એનો શરૂઆતનો વેગ 0 હોય. જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે વેગ 0 હોય અને વેગ 0 એટલે વસ્તુની અંદર ગતિ ઊર્જા કેટલી હોય? 0 હોય. લોલક જ્યારે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે વેગ 0 હોય, એટલા માટે ગતિ ઊર્જાના સૂત્ર પ્રમાણે વેગ 0 મૂકો સૂત્રની અંદર તો ગતિ ઊર્જા કેટલી થઈ જાય? 0 જૂલ થઈ જાય. કેટલી થાય? 0 જૂલ. એ જ રીતે ગતિ ઊર્જા 0 હોય તો એ ઘટનામાં સ્થિતિ ઊર્જા EP પોટેન્શિયલ એનર્જી એ કેટલી હોય? કે મહત્તમ હોય. કેટલી? મહત્તમ. તો ચલો, જ્યારે લોલક સ્થિર સ્થિતિમાં હશે એ સ્થાનનું નામ આપણે આપ્યું A. તો જ્યારે લોલક સ્થિર સ્થિતિમાં હશે ત્યારે એની પાસે વેગ 0 હશે, માટેની ગતિ ઊર્જા 0 જૂલ અને સ્થિતિ ઊર્જા ત્યાં મહત્તમ હશે. તો આ તમે વર્ણન સ્વરૂપે લખવાનું. ત્યારબાદ
હવે લોલકને આપણે જુદા જુદા સ્થાન અહીંથી ઉંચકીને ક્યાંક લઈ જઈએ છીએ. અહીંથી ઉંચકીને ધારો કે લોલક શરૂઆતમાં આ સ્થાને પહોંચે, એનું નામ આપણે આપીએ B. ત્યાંથી ઉંચકીને તમે અહીંયા ઊંચાઈએ કાંક લઈ જાઓ છો. આપણે ધારીએ કે લોલકને આપણે ઉંચકીને અહીંયા લઈ ગયા, બરાબર? ઈ સ્થાનનું નામ આપીએ C. અહીં વચ્ચે ક્યાંક પહોંચ્યું હશે, વચ્ચેનું કોઈ સ્થાનનું નામ આપ્યું B. લોલક આ રીતે અહીંથી ઉંચકી જાવ, ઉંચકીને લઈ જાવ, તો આ રીતે આ માર્ગે આમ ગતિ કરશે અહીંથી આ બાજુ. તો આપણે બે જુદા જુદા સ્થાન વિચાર્યા, આ બાજુ અને નાથી પરત ફરશે, અને એક સ્થાન આપણે આ બાજુ વિચારીએ D. કયું સ્થાન વિચારીએ? D સ્થાન. આ જુદા જુદા સ્થાન આપણે વિચાર્યા. તો આ જુદા જુદા સ્થાન પાસે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ગતિ ઊર્જા કેટલી હોય, સ્થિતિ ઊર્જા કેટલી હોય, એ આપણે હવે ગણવાની છે, બરાબર? જુદા જુદા એ સ્થાને તો આપણે જોયું કે ગતિ ઊર્જા 0, સ્થિતિ ઊર્જા મહત્તમ. બી સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલી હશે એ આપણે હવે ગણવાનું છે. તેમાં સી સ્થાને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલું છે એ ગણશું. એ જ રીતે જ્યારે ડી સ્થાને પહોંચે તો જે સી સ્થાને જેટલી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા હોય એટલી જ ડી સ્થાને સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા હોય. કઈ રીતે સમજીએ? ચાલો, એ પાસે બી પાસે તો શરૂઆતમાં એ સ્થિર હતું, ત્યાંથી એકદમ મહત્તમ ઊંચાઈની પણ અધવચ્ચે જ્યારે પહોંચે, અડધી ઊંચાઈએ પહોંચે, ત્યારે અહીંથી જેમ એ લોલક ગતિમાં આવે અથવા અહીંથી તમે આમ લઈ ગયા, નાથી તમે છોડી દો, તો જ્યારે અડધે પહોંચે, અથવા તો આપણે એમ વિચારીએ, ચાલો એ પાસે સી પાસે વિચાર કરીએ કે જ્યારે લોલકને ઉંચકીને તમે સી પાસે લઈ ગયા, સી પાસે, તો શરૂઆતમાં લોલક સી પાસે લઈ જાઓ, તો સી પાસે પહોંચે ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હોય જ્યારે સી પાસે તમે ઉંચકી લઈ ગયા? તો આપણે આ શરૂઆતના તબક્કાની વાત કરીએ. હવે આપણે લોલકને પરિભ્રમણ કરાવવાની વાત કરીએ છીએ, દોલન કરાવવાની. ઉંચકીને અહીંયા લઈ ગયા તો શરૂઆત માટે ઘડીક તમે પકડી રાખો, પછી છોડવાના. તો જ્યારે દડાને પકડી રાખો, પથ્થરને પકડી રાખો, તો એનો વેગ 0 હોય. વેગ 0 એટલે ગતિ ઊર્જા 0 હોય. કેટલી? 0. અને સ્થિતિ ઊર્જા, પોટેન્શિયલ એનર્જી છે એ કેવી હોય? તો તે મહત્તમ હોય. જ્યારે એને છોડી દો, એ બી સ્થાન પાસે આવે, ત્યારે આપણે મુક્ત પતન પ્રમાણે શીખ્યા હતા કે બી સ્થાને એટલે કે અધ વચ્ચે પહોંચે ત્યારે એનો ગતિ ઊર્જા અડધી વધી હોય, જ્યારે સ્થિતિ ઊર્જા અડધી ઘટી હોય. એટલે આ સ્થાન પાસે પહોંચે ત્યારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એ બંને કેવા હોય? સમાન હોય. કારણ કે વચ્ચે વસ્તુ તમે લોલકને અહીંથી મૂકો તો શરૂઆતમાં સ્થિતિ ઊર્જા મહત્તમ હતી, ગતિ ઊર્જા 0. જેવી છોડો અહીંયા પહોંચે એટલે ગતિ ઊર્જા અડધી વધી હોય, સ્થિતિ ઊર્જા અડધી ઘટી હોય. એટલે આ સ્થાન પાસે બંનેની ઊર્જા સમાન હોય. અને અહીંથી મૂકો એટલે જ્યારે જેમ નીચે આવે એમ એની ગતિ ઊર્જા વધે, અને આ બિંદુ પાસે પહોંચે એટલે ગતિ ઊર્જા મેક્સિમમ થઈ જાય. એટલી મેક્સિમમ. તો આપણે શરૂઆતમાં તો સ્થિર હતું ત્યારની વાત કરી હતી, પણ અહીંયા દોલન કરતા હોય ત્યારની વાત કરીએ તો આ સ્થિર માટેની આપણે શરત લખી હતી. હવે જ્યારે વસ્તુ ગતિમાં હોય એટલે કે સી પાસેથી મૂકણ જેવી એ પાસે પહોંચે ત્યારે ગતિ ઊર્જા મહત્તમ હોય. કેવી હોય? ગતિ ઊર્જા મહત્તમ હોય. અને ગતિ ઊર્જા મહત્તમ હોય તો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે સ્થિતિ ઊર્જા 0 હોય. અને અહીંથી પાછું જેવું લોલક ઉપર ચડે એટલે ધીમે ધીમે વેગ ઘટે. વેગ ઘટે એટલે એકદમ આ ડી પાસે પહોંચે એટલે વેગ પાછો 0 થઈ જાય. વેગ 0 થઈ જાય એટલે ત્યાં ગતિ ઊર્જા 0 થઈ જાય. અને ગતિ ઊર્જા 0 હોય તો સ્થિતિ ઊર્જા કેવી થાય? મહત્તમ થાય. તો હવે ફરીવાર આ આકૃતિમાં તમે હવે સમજી શકો કે પહેલા લોલકને સ્થિર અવસ્થામાં હતો ત્યારની આપણે જોયું હતું કે ગતિ ઊર્જા શું હોય, સ્થિતિ ઊર્જા શું હોય. પણ એ લોલકને ઊંચકીને અહીંયા લઈ ગયો સી પાસે, ઊંચકીને અહીંયા લઈ જાઓ તો શરૂઆતમાં હું ઘડીક પકડી રાખીશ,
તો ત્યારે એનો વેગ 0 હોય C બિંદુ પાસે અહીંયા વેગ 0 તો ગતિ ઊર્જા 0 અને વેગ 0 હોય વસ્તુને મહત્તમ ઊંચાઈએ લઈ જાવ તો ના સ્થિતિ ઊર્જા એ મહત્તમ હોય જેવો અહીંથી મૂકી દો એટલે લોલક નીચે તરફ જવાનું અર્ધ વચ્ચે પહોંચે જે સ્થાનેથી તમે લઈ ગયા ઈ જે સ્થાને હતું ત્યાંથી જ્યાં લઈ ગયા એની વચ્ચેના સ્થાને પહોંચે ત્યારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સમાન રહે અને જેવું લોલક મૂકો અહીંથી જેમ નીચે જાય અહીંયા પહોંચે ત્યારે વેગ બધો વધી જાય મહત્તમ વેગ હોય વેગ મહત્તમ એટલે ગતિ ઊર્જા મહત્તમ અને ગતિ ઊર્જા વધારે હોય ત્યારે સ્થિતિ ઊર્જા 0 હોય અને અહીંથી પાછો લોલક ધીમે ધીમે આ બાજુ જશે અહીંથી છોડો એટલે આ બાજુ જાય અને અહીંથી જ્યારે ઊંચાઈએ પહોંચે વેગ ધીમે ધીમે ઘટે અને અહીંયા પહોંચે ડી બિંદુ પાસે તો વેગ બિલકુલ 0 થઈ જાય એટલે ગતિ ઊર્જા 0 ડી બિંદુ પાસે અને ગતિ ઊર્જા 0 હોય ત્યારે અહીંયા ડી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા મહત્તમ તો જે આપણે મુક્ત પતન કરતા પદાર્થના કિસ્સાની અંદર ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે જોયું હતું એ જ રીતનામાં છે રકમ તમને ખાલી મોટી આપી છે એટલે ઘણા વિદ્યાર્થીઓમાં ડર આવી જાય કે આ પ્રશ્ન બહુ અઘરો છે પણ ખૂબ સરળ છે તમારા જુદા જુદા બિંદુ પાસે ચર્ચા કરવાની આનો જવાબ તમે લખો તો આકૃતિ દોરીને શરૂઆત કરવાની સૌપ્રથમ કે C બિંદુ પાસે ક્યાં C બિંદુ પાસે શરૂઆત લખવાની કે જ્યારે લોલકને સ્થિર સ્થિતિમાંથી C બિંદુ પાસે લઈ જાઓ ત્યારે વેગ 0 હોય એટલે ગતિ ઊર્જા 0 થશે અને સ્થિતિ ઊર્જા મહત્તમ C બિંદુ પાસે હવે ત્યાંથી લોલકને છોડી દો બરાબર અધ વચ્ચે આ સમતોલન સ્થાન કહેવાય તો કે ભાઈ જે સ્થાને લઈ ગયા નાથી અને સમતોલન સ્થાનની વચ્ચે જ્યારે લોલક પહોંચે અહીંથી છોડી ગયો અને વચ્ચે પહોંચે ત્યારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સમાન હોય એટલે કે B બિંદુ પાસે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સમાન થશે અને A બિંદુ પાસે લોલક પહોંચશે ત્યારે એનો વેગ મહત્તમ હશે એટલે ગતિ ઊર્જા મહત્તમ A બિંદુ પાસે ગતિ ઊર્જા મહત્તમ થશે સ્થિતિ ઊર્જા 0 અને જેમ જેમ પાછો લોલક બીજી બાજુ વિરુદ્ધ બાજુ મહત્તમ ઊંચાઈ D બિંદુએ પહોંચે ક્યાં B બિંદુએ તો ના ફરીવાર વેગ 0 થઈ જાય એટલે ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ જાય બસ આટલો લખો એટલે પહેલો અડધો જવાબ આપણો પૂરો થાય બરાબર તો અહીંયા કઈ ઊર્જા સંરક્ષણનો નિયમનું પાલન થાય છે કારણ શું કે અહીંયા એક ઊર્જા શરૂઆતમાં EP મહત્તમ હતી ગતિ ઊર્જા ઓછી હતી અહીંયા બંને સમાન છે અહીંયા ગતિ ઊર્જા મહત્તમ થઈ ગઈ સ્થિતિ ઊર્જા 0 એટલે કે દરેક બિંદુ પાસે ઈ બેનો સરવાળો કરો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો તો એ હંમેશા સમાન મળે શું મળે સમાન એટલે ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી કારણ કે દરેક સ્થાન પાસે A B C અને D દરેક સ્થાન પાસે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે એટલે અહીં ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી હવે વચ્ચેના બે પ્રશ્નો કે લોલક થોડા સમય બાદ સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે જ્યારે લોલકને તમે અહીંથી મૂકો તો થોડા સમય બાદ સ્થિર અવસ્થામાં કેમ આવી જાય સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે એ પ્રશ્નનો જવાબ મેળવીએ તો જ્યારે લોલક ગતિ કરતું હોય ત્યારે હવાનું ઘર્ષણ બળ યા લોલકની ગતિને અવરોધે એટલા માટે લોલકની ગતિ ધીમી પડી જાય અને સતત એની ગતિ ધીમી થતી જાય અને ત્યારબાદ લોલક સ્થિર સ્થિતિમાં આવી જાય એટલે આગળના પ્રશ્નનો જવાબ તમે આપી શકો કે લોલક થોડા સમય બાદ સ્થિર થઈ જાય છે કારણ કે જે લોલકની ગતિ ઊર્જા હતી એમાં ઘર્ષણ બળ એનો વિરોધ કરે માટેની ગતિ ઊર્જા ધીમે ધીમે ઘટતી જાય અને એક સમયે લોલક છે એ સ્થિર થઈ જાય છે તો આ સ્થિતિમાં તેની ઊર્જાનું શું થાય કે ભાઈ ઊર્જા છે એ ઘર્ષણ બળને કારણે એક સ્વરૂપ જે ગતિ ઊર્જા હતી એમાંથી સ્થિતિ ઊર્જામાં પરિણમે એટલા માટે લોલક સ્થિર થઈ જાય તો આ પ્રશ્ન ખૂબ સરળ ચલો આગળ 16મો પ્રશ્ન જોઈએ તો એમાં શું કીધું છે કે એક m દળ ધરાવતો પદાર્થ એક અચળ વેગ v થી ગતિમાન છે
પદાર્થનું દળ આપી દીધું અને એનો વેગ v આપી દીધો. તો પદાર્થે કેટલું કાર્ય કરે કે જેથી તે સ્થિર સ્થિતિમાં આવી જાય. આપણે આ ઉદાહરણ એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ કે કોઈ ટ્રક કે તમે બાઇક લઈને જાઓ છો, સ્કૂટરનું દળ છે કંઈક વેગ સાથે ગતિ કરે છે, તો એ સ્કૂટર ઉપર તમે કેટલું કાર્ય કરો કે જેથી સ્કૂટર સ્થિર સ્થિતિમાં આવી જાય. આમ આપણે સમજી શકીએ આ પ્રશ્નને કે એમ દળ ધરાવતો કોઈ પદાર્થ એટલે સ્કૂટર છે ધારો એ અચળ વેગ v સાથે વેગ કંઈક આપણે ધારીએ કે 50 મીટર પ્રતિ સેકન્ડ, તો એટલા વેગે સ્કૂટર જાય છે, તો એના ઉપર કેટલું કાર્ય કરવામાં આવે કે જેથી એ સ્થિર સ્થિતિમાં આવી જાય. તો કાર્ય કરો એટલે કે તમે જે બ્રેક લગાડો, એ બ્રેક લગાડવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડે ને. એ કાર્ય કેટલું કરો કે જેથી સ્કૂટર સ્થિર સ્થિતિમાં આવી જાય. એવો કંઈક પ્રશ્ન છે. તો અહીં શરૂઆતમાં કંઈક v જેટલા વેગ સાથે વસ્તુ ગતિ કરે છે અને જેવું તમે એના પર કાર્ય કરો, બ્રેક લગાવો, તો સ્થિર સ્થિતિમાં આવે અને સ્થિર સ્થિતિમાં આવે એટલે વસ્તુનો અંતિમ વેગ 0 થઈ જાય. પહેલા આટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ પદાર્થ છે એનો શરૂઆતમાં વેગ v છે અને તમે કંઈક કાર્ય કરો એટલે એ સ્થિર થઈ જાય છે, એટલે વસ્તુનો અંતિમ વેગ 0 હોય. એટલે આપણે લખીએ કે અહીં પદાર્થનું દળ શું છે m તથા એનો પ્રારંભિક વેગ v છે અને અંતિમ વેગ કેટલો થાય 0. તમે પ્રારંભિક વેગને u પણ કહી શકો, પ્રારંભિક વેગને u નામ આપી શકો અને અંતિમ વેગ v પણ નામ આપી શકો અને કેટલો હોય 0. તો અહીં સ્થિર સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે તો કે આપણે શીખી ગયા આ દરેક દાખલામાં જ્યારે બે વેગ આપેલા હોય, દળ આપેલું હોય, તો કરવું પડતું કાર્ય w એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ પર કાર્ય કરતા એ સ્થિર સ્થિતિમાં આવે ત્યારે કરવું પડતું કાર્ય તમને ગણવાનું કહે તો એ તમારે ગતિ ઊર્જાનો ફેરફાર શું કરવાનું? ગતિ ઊર્જાનો ફેરફાર ગણી લ્યો એટલે તમને કરવું પડતું કાર્ય મળી જાય. તો અહીં ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. અંતિમ ગતિ ઊર્જા મેળવી તો 1/2 mv નો વર્ગ અને અંતમાં વેગ 0 છે, અંતિમ વેગ 0 છે. આપણે પ્રારંભિક ગતિ ઊર્જા મેળવી એટલે શું થાય? 1/2 mu નો વર્ગ. ગતિ ઊર્જાનો ફેરફાર અંતિમ ગતિ ઊર્જા લખી માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. હવે અંતમાં વેગ v 0 છે એટલે અહીં 0 મૂકો એટલે આ આખું પદ કેવું થઈ જશે? 0. અને શરૂઆત આ બાકી વધ્યું એ આપણો જવાબ mu નો વર્ગ. તો કરવું પડતું કાર્ય w મને માઈનસ 1/2 mu નો વર્ગ જેટલું મળ્યું. અહીંયા ઋણ જવાબ કેમ આવ્યો? તો જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય અને એનો વેગ 0 થઈ જાય અર્થાત એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તમે સ્કૂટર લઈને જાઓ છો, બ્રેક લગાવો તો રસ્તા દ્વારા ઘર્ષણ બળ જે દિશામાં જતી હોય ગાડીની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ગાડી આ દિશામાં જાય તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં રસ્તા દ્વારા લાગે. એટલા માટે તે કાર્ય ઋણ આવ્યું. એટલે તમે લખી શકો કે અહીં વસ્તુની વિરુદ્ધ દિશામાં જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય માટે જવાબ નિશાની ઋણ આવી છે. અને છેલ્લે આમ એમ લખવાનું કે આમ m દળ ધરાવતા પદાર્થ પર અચળ વેગ v થી કોઈ ગતિ કરતો હોય પદાર્થ તો એના સ્થિર સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય 1/2 mu ના વર્ગ જેટલું હોય. પછી તમે આમ કરીને લખો ના ઋણ ચિહ્ન ન લખો તો ચાલે. નવનીતમાં કે અન્ય સાહિત્યમાં અહીંયા v વર્ગ પણ આપ્યો હશે કારણ કે એને શરૂઆતના વેગને v લીધો છે, આપણે u લીધો છે એટલે પાછળ જવાબમાં u આવ્યો છે. બરાબર. ચાલો આગળ 17મો પ્રશ્ન જોઈએ કે 1500 કિલોગ્રામ દ્રવ્યમાનની કાર એટલે અહીં આપણને દળ એમ આપી દીધું છે 1500 કિલોગ્રામ. ઈ કાર 60 કિલોમીટર પ્રતિ
પ્રતિ કલાકના વેગથી ગતિ કરી રહી છે. હવે એને રોકવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો. બસ છે, કાર સોરી, ઈ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. હવે એને આપણે સ્થિર કરી દેવું હોય તો કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી કરવાનું કીધું છે. તો એને રોકી દઈએ એનો અર્થ એ સ્થિર થઈ જશે, એટલે કારની અંતિમ ગતિ ઊર્જા કેવી થઈ જશે? 0. તો જે શરૂઆતમાં વેગ આપ્યો એ પ્રારંભિક વેગ આપ્યો કહેવાય. એટલે કે u આપણને આપ્યો છે 60 કિલોમીટર પ્રતિ કલાક, અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા શીખી ગયા કે 1000 વડે ગુણો અને 3700 વડે ભાગો તો આ કિલોમીટર પ્રતિ કલાક છે એ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. 36 100/6 એટલે 50/3 મીટર પ્રતિ સેકન્ડ. તો આ શરૂઆતનો વેગ આપ્યો હતો એને મેં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યો, કારણ કે બધા જ માપ SI એકમમાં હોવા જોઈએ. ત્યારબાદ છેલ્લે કાર સ્થિર થઈ જશે, રોકીએ છીએ એટલે કે સ્થિર થઈ જાય, તેનો અંતિમ વેગ 0 હશે. તો રોકવા માટે જો ઉપરના ઉદાહરણમાં પણ જોયું કે કોઈ પણ વસ્તુને સ્થિર સ્થિતિમાં લાવવું તો કરવું પડતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. એટલે વિધાન યાદ રાખજો બધા કે કોઈ પણ ગતિમાન વસ્તુને તમે સ્થિર સ્થિતિમાં લાવો તો ત્યાં કરવું પડતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. અને ગતિ ઊર્જાનો ફેરફાર એટલે શું? તો કે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. એટલે આપણે હવે કાર્ય ગણી શકીએ કે W એ કોના જેટલું હોય? અંતિમ ગતિ ઊર્જા. એને આપણે આ રીતે EKF અંતિમ ગતિ ઊર્જાને આ રીતે દર્શાવાય, માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે EKI. ખાસ આ સિમ્બોલ યાદ રાખજો. તો અંતિમ ગતિ ઊર્જા એટલે 1/2 mv નો વર્ગ માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા એટલે 1/2 mu નો વર્ગ. જો સૂત્ર તો ગતિ ઊર્જાનું પૂછે 1/2 mv નો વર્ગ, પણ આપણે અંતિમ ગતિ ઊર્જા લખીએ, અંતિમ વેગ v હતો એટલે v લખ્યું. પ્રારંભિક ગતિ ઊર્જાનું સૂત્ર લખીએ તો પ્રારંભમાં વેગ u હતો એટલે ગતિ ઊર્જાના સૂત્રમાં હું v ની જગ્યાએ u લખું છું. બહુ સરળ. બસ હવે કિંમત મૂકીએ, v ની જગ્યાએ 0 મૂકો તો 0 ગુણ્યા આખું પદ એટલે આ પદ કેટલું થઈ જશે? 0 માઈનસ 1/2 m. ચલો m ની કિંમત છે આપણે અહીં જોયું 1500 કિલોગ્રામ, એને ગુણ્યા u નો વર્ગ એ u આપણને મળ્યું 50/3 મીટર પ્રતિ સેકન્ડ આખાનો વર્ગ. હવે તમે -1/2 એને ગુણ્યા 1500 એને ગુણ્યા 50/3 આખા કૌંસનો વર્ગ છે. એટલે સૌપ્રથમ આખા કૌંસનો વર્ગ કરવાનો, એટલે કે અંશ અને છેદનો તમે વર્ગ કરશો અને એનો ગુણાકાર આની સાથે કરીને સાદુરૂપ આપશો તો જવાબ -2083.3 બરાબર 2,08,333.3 જૂલ જેવો આવશે. બરાબર -2083.3 એટલે કે 2,08,333.3 જૂલ છે. અહીં ઋણ નિશાન આવી કારણ કે અહીંયા તમે કારને રોકો છો એટલે રસ્તા દ્વારા વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે, માટે જવાબ ઋણ આવ્યો. અને આંકડો મોટો આવ્યો છે એનું કારણ કે ઊર્જા જૂલમાં આપણે મેળવી છે, એટલે આપણે શીખી ગયા કે જૂલમાં આંકડો હંમેશા મોટો આવે, એટલા માટે જ આપણે ઊર્જાનો વ્યવસાયિક એકમ કિલોવોટ અવર લઈએ છીએ. તો આ ઉદાહરણ પણ ખૂબ સરળ. 18મો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપણને નીચે આપેલ દરેક સ્થિતિ માટે 3 સ્થિતિ આપી છે બ્લોક માટેની. એમાં m દ્રવ્યમાનનો એક પદાર્થ, આ જે પદાર્થ લીધો છે એનું દળ કેટલું છે? m જેટલું. દરેક ત્રણ પદાર્થ એનું દળ m જેટલું છે. તે પદાર્થ પર એક બળ F લાગી રહ્યું છે. કોઈ બેન્ચ હોય એને જુદા જુદા બળ લાગી રહ્યા છે, એની દિશા કંઈક અલગ છે. બરાબર, આના પહેલા સ્થિતિમાં જુઓ તો બળ ઉપર તરફ લાગી રહ્યું છે, બીજી સ્થિતિમાં બળ આ દિશામાં લાગી રહ્યું છે, જ્યારે ત્રીજી સ્થિતિમાં બળ ડાબી બાજુ લાગી રહ્યું છે. તો કે એક બળ F લાગી રહ્યું છે,
સ્થાનાંતરની દિશા, જે દિશામાં સ્થાનાંતર થઈ છે એની દિશા પશ્ચિમથી પૂર્વ તરફની છે એમ કીધું. એટલે કે આ બ્લોક અને એને લાંબા તીરથી દર્શાવે છે. આ લાંબુ તીર દર્શાવે એમ મેં લખ્યું છે S, એટલે કે સ્થાનાંતરની દિશા આ બાજુ છે અને પશ્ચિમથી પૂર્વ તરફની છે. એ જ રીતે અહીંયા પણ સ્થાનાંતર આ દિશામાં થાય છે, પશ્ચિમથી પૂર્વ તરફ. એ જ રીતે ચોથી આકૃતિમાં પણ સ્થાનાંતર પશ્ચિમથી પૂર્વ દિશામાં થાય, એટલે કે એને આપણે લાંબા તીર વડે દર્શાવ્યા છે. તો આકૃતિ જુઓ અને બતાવો કે દરેક કિસ્સામાં કરેલ કાર્ય ધન છે, ઋણ છે કે શૂન્ય, એ આપણે કહેવાનું છે. અહીં ત્રણ સ્થિતિ આપી. તો અહીંયા કઈ કાર્ય થાય છે, જો બળ લાગે છે પ્લસ સ્થાનાંતર પણ થાય, તો અહીંયા કાર્ય કેટલું થાય એ આપણે કેવું છે. તો તમે જુઓ, બળ ઉર્ધ્વ દિશામાં લાગે, જ્યારે પદાર્થ સ્થાનાંતર તો પશ્ચિમથી પૂર્વ દિશામાં કરે છે. એનો અર્થ જે દિશામાં બળ લાગે એ બળને લીધે સ્થાનાંતર થતું નથી. જો બળ આ દિશામાં લાગતું હોય એ જ દિશામાં વસ્તુ ખસે તો બળ અને સ્થાનાંતર થયું છે એમ કહેવાય. પણ બળ આ દિશામાં લાગે છે તો એ બળને લીધે વસ્તુનું સ્થાનાંતર થતું નથી. એટલા માટે પહેલી ઘટનાની અંદર W શૂન્ય થશે, એટલે કે અહીંયા કાર્ય થતું નથી. તમે એમ પણ લખી શકો, કારણ સાથે લખવું હોય તો તમે લખી શકો કે પહેલી સ્થિતિમાં બળ ઉપરની દિશામાં લાગે છે અને એ બળને લીધે વસ્તુનું સ્થાનાંતર થતું નથી. એટલા માટે પહેલી ઘટનામાં કાર્ય થતું નથી. સ્થિતિ નંબર 2, તો કે બળ પશ્ચિમથી પૂર્વ તરફ લાગે છે અને વસ્તુ પશ્ચિમથી પૂર્વ તરફ સ્થાનાંતર કરે. એટલે કે જે દિશામાં બળ લાગે એ બળ લાગવાને લીધે વસ્તુ એ દિશામાં ખસે છે, સ્થાનાંતર કરે છે. એટલે બીજી ઘટનામાં બળ અને સ્થાનાંતરની દિશા એક જ હોય તો આપણે કાર્યના ત્રણ પ્રકાર શીખ્યા એ પ્રમાણે કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં લાગતું હોય તો થતું કાર્ય એ કેવું કાર્ય હોય? ધન કાર્ય. એટલે કે બીજી સ્થિતિમાં થતું કાર્ય ધન કાર્ય છે. ત્યારબાદ ત્રીજી સ્થિતિ જુઓ, તો ત્રીજી સ્થિતિની અંદર બળ છે એ ડાબી બાજુ, એટલે કે આ સ્થાનાંતરની દિશા, લાંબુ તીર શું દર્શાવે? સ્થાનાંતરની દિશા. તો એ પશ્ચિમથી પૂર્વ તરફ અને બળ પૂર્વથી પશ્ચિમ તરફ, બળ આ દિશામાં લાગે તો એ વસ્તુ આ બાજુ ખસે છે. એની પાછળ કોઈ ઘટના જવાબદાર હશે, પણ બળ એ લાગે છે, સ્થાનાંતર એ થાય છે અને બંનેની દિશા પાછી કેવી છે? વિરુદ્ધ. એટલે અહીં થતું કાર્ય એ ઋણ કાર્ય છે. આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે જ્યારે બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ હોય ત્યારે થતું કાર્ય ઋણ કાર્ય છે. તો આ ત્રણ સ્થિતિમાં આપણે કાર્યને સમજાવી શકીએ. બરાબર. હજી એક એક્સ્ટ્રા પ્રશ્ન આપણે જોઈએ, તો જ્યારે કોઈ વસ્તુને સ્થાનાંતર જે દિશામાં થાય એ જ દિશામાં સીધી દિશામાં બળ લાગતું હોય તો કાર્ય મહત્તમ થાય. પછી આપણે એક રમકડાની મદદથી સમજીએ તો કોઈ ટેબલ ઉપર કોઈ રમકડું પડ્યું છે એની સાથે દોરી બાંધી, એ દોરી પકડી તમે સીધું ખેંચો તો સરળતાથી રમકડું ખસશે. આપણે ભારે રમકડાની વાત કરીએ છીએ. હવે એ દોરીને, આ રમકડું છે, દોરીને સહેજ મેં ઉપર પકડીને આમ ઉપર ખેંચું તો મારે વધારે બળ લગાડવું પડે, એટલે કે કાર્ય ઓછું થાય. અને રમકડાને મારે આ બાજુ લઈ જવું, હા ઉપરથી ખેંચું તો રમકડું આગળ જશે ના, આગળ જાય નહીં, એટલે કે કાર્ય થાય નહીં. એટલે એક વિધાન તમે લખી શકો કે પદાર્થ જે દિશામાં ખસે એ જ દિશામાં, એટલે કે સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે તો કાર્ય મહત્તમ થાય. અને જેમ જેમ તમે દોરી અથવા તો કોઈ પદાર્થ પર બળ લગાડો, જેમ જેમ ઊંચાઈએ લઈ જાઓ અથવા તો ઊંચાઈથી બળ લગાડો તેમ તેમ કાર્ય ઓછું થાય. એક્ઝેક્ટ આપેલી સ્થિતિ પ્રમાણે 90 અંશના ખૂણે બળ લગાડો અને સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો કાર્ય થયું છે એમ કહેવાય નહીં. તો પ્રશ્ન સરળ. આગળ 19મો પ્રશ્ન જોઈએ, તો કે સોની કહે છે, એક નામ આપ્યું. એ સોની એવું કે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોઈ શકે પછી ભલે તેના પર ઘણા બધા બળ કાર્ય કરી રહ્યા હોય. શું આની સાથે તમે સહમત છો? આપણે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે F બરાબર ma, આ સૂત્ર આધારે ઘણા બધા બળ લાગી રહ્યા હોય તોય પ્રવેગ 0 હોય એવું કહેવા માંગે છે. તો શું તમે આની સાથે સહમત છો?
બળ લાગતો હોય અને દળ તો કંઈક હોય જ તે, તો શું કે પ્રવેગ 0 હોય ખરો? તમારી સાથે સહમત છો? તો તમે કહેશો હા. આપણે સમજીએ શા માટે હા. તો કોઈ પદાર્થ પર એક કરતા ઘણા બધા બળો લાગી રહ્યા હોય, જો બળ આમાં હું કીધું પ્રવેગ શૂન્ય હોઈ શકે, એટલે કે પ્રવેગ શૂન્ય છે, ભલે બળ લાગતું હોય એમ કહે છે. બળ લાગતું હોય તોય પ્રવેગ શૂન્ય છે. તો તમે એક દ્રષ્ટિએ જો બળ કંઈક લાગતું હોય, બળ કંઈક હોય અને દળ પણ વસ્તુને કંઈક હોય, તો પ્રવેગ 0 થઈ શકે? પેલી દ્રષ્ટિએ એમ થાય કે ન થાય. પણ જ્યારે ઘણા બધા બળો લાગતા હોય અને એનું પરિણામી બળ એ શૂન્ય હોય, પરિણામી બળ શૂન્ય હોય, ત્યારે પ્રવેગ શૂન્ય હોઈ શકે. કોઈ વસ્તુ ટેબલ પર પડી છે તો એના પર વજન બળ કંઈક નીચે તરફ લાગતું હોય, ઉપર તરફ કંઈક લંબ બળ લાગતું હોય, વસ્તુ જે પડી હોય ત્યાંથી ઉપર તરફ લંબ બળ લાગે, નીચે વજન બળ mg જેટલું લાગતું હોય, તો ના બે બળ લાગી રહ્યા છે. ઘણા બધા બળો કાર્યરત હોય, પણ આ બે બળની વાત કરીએ તો એ બંનેનું પરિણામી બળ શૂન્ય થાય. જો ના વસ્તુ સ્થિર છે, સ્થિર છે એટલે એમાં વેગ નથી, પ્રવેગ 0 છે, બળ લાગી રહ્યા છે, પણ એનું પરિણામી બળ નીચે તરફ જેટલું પુસ્તક બળ લગાડે એટલું જ તે ટેબલ દ્વારા વસ્તુ પર ઉપર તરફ બળ લાગે. એટલે પરિણામી બળ 0. બળ તો ઘણા બધા છે, પણ પરિણામી બળ 0 હોય તો પ્રવેગ 0 હોઈ શકે. એટલે આપણે આ ઘટના સાથે સહમત છીએ. પેલા જવાબ લખવાનો હા, ઘટના સાથે સહમત છીએ. શા માટે? તો કે ભાઈ બળ ઘણા બધા લાગતા હોય પણ પરિણામી બળ 0 હોય વસ્તુ પરનું, તો પ્રવેગ શૂન્ય હોય શકે. બરાબર. ત્યારબાદ 20મો પ્રશ્ન, તો કે દરેકનો પાવર 500 વોટ હોય એવા 4 સાધનો છે. એક સાધન 500 વોટ પાવર વાપરે, એવા કુલ કેટલા સાધનો છે? 4. તો એક 500 વોટ વાપરે તો કુલ 4 સાધનો તો કેટલા વોટ પાવર વાપરે? તો કે 4 × 5 = 20 એટલે કે 2000 વોટ પાવર. તો આ 2000 વોટ પાવર 10 કલાક માટે વાપરવામાં આવે તો તેમના દ્વારા વપરાતી ઊર્જા કિલોવોટ અવર એટલે કે યુનિટમાં ગણો એવો પ્રશ્ન પૂછો. આપણે ઊર્જા ગણવી છે તો ઊર્જાનું સૂત્ર આપણી પાસે છે કે ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય. આપણે શીખી ગયા. તો અહીંયા 4 સાધનો છે. એક સાધન 500 વોટ પાવર વાપરે એવા કુલ કેટલા સાધન છે? 4. તો હું 500 વોટને 4 વડે ગુણું તો 4 સાધન કેટલો પાવર વાપરી મળી છે? એને કેટલી સમય સુધી ચલાવવામાં આવે? કે ભાઈ 10 કલાક. તો 4 × 500 એટલે 2000 વોટ, એને ગુણ્યા 10 કલાક. હવે મારે કિલોવોટ અવરમાં ઊર્જા મેળવવી, એટલે વોટ છે ને મારે કિલોવોટ લાવવું, એટલે કે કે લગાડવો હોય તો મારે આને 1000 વડે ભાગવું પડે. તો વોટ કિલોવોટમાં ફરી ગયા, તમે શીખી ગયા. એટલે કે હું આને 1000 વડે ભાગું 2000 ભાગ્યા 1000 વડે ભાગું એટલે વોટ શેમાં ફરી જાય? કિલોવોટમાં. એને ગુણ્યા 10 કલાક. સાદું પાપે 3 શૂન્ય 3 શૂન્ય કેન્સલ, 2 × 10 એટલે 20 અને એકમ kWh એટલે કે કિલોવોટ અવર. તો આપણે ઊર્જા મળી ગઈ 20 કિલોવોટ અવર. તો જ્યારે 500 વોટના 4 સાધનને 10 કલાક સુધી તમે ચાલુ રાખો તો 20 યુનિટ અથવા તો 20 કિલોવોટ અવર જેટલી ઊર્જા વપરાય. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ સરળ હતા. આ સાથે આપણો પાઠનો જે સ્વાધ્યાય છે આ કોઈ પૂર્ણ થાય. વિશેષ વધારેના દાખલાઓ તમે અન્ય સાહિત્યમાંથી સોલ્વ કરજો. આજના ક્લાસમાં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. હવે પછી નવા પાઠ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.